જય માતાજી મિત્રો, હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમિધારા કિચનમાં। તો આજે આપણે બનાવશું પર્વતનું શાક। આ પર્વતનું શાક આપણે ભરવાની માથાકૂટ વગર એકદમ સ્વાદિષ્ટ બનાવીને તૈયાર કરવાનું છે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો પર્વતનું શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ પર્વત લીધા છે। આપણે આ રીતના એકદમ ગોળ હોય એવા પર્વત લઈ લેવાના છે। તો હવે આપણે પર્વતને પહેલા આગળથી અને પાછળનો ભાગ બે કાપી નાખશું અને આ રીતના આપણે ચાલુ ખોડવાનું છે। ચાકુ આવે છે ને એનાથી આ રીતના આપણે એકદમ આછી આછી ઉપરથી છાલ કાઢી નાખવાની છે। તો હવે આપણે પર્વતમાંથી રીટી અને છાલ કાઢી નાખી છે। તો હવે આપણે આ પર્વતના બે ભાગ કરી નાખશું વચ્ચેથી। જો આવા બી હોય ને તો એને કાઢી નાખવાના છે આપણે। જો આવા બી હોય ને એ બધા કાઢી નાખવાના। તો શાક બનાવશું ને ત્યારે મોઢામાં આવશે તો કચકચ થશે, એટલે આ રીતના બધા બી હોય એવા કાઢી નાખવાના। જો આપણે કુમળા બી હોય ને તો એ રાખવાના, તે સરસ રીતના ચડી જાય। આપણે મોઢામાં આવે ત્યારે કચકચ થાય છે। જો ઘણાને પસંદ હોય તો રાખવાના તો વાંધો નહીં, પણ આમાં કોઈને પસંદ હોય કોઈને ન પસંદ હોય એવું બને એમ। તો આપણે પર્વતમાંથી બધા બીને કાઢી લીધા છે। હવે આપણે એનું શાક કઢાઈ લેશું અને એની અંદર આપણે 4 પાવડા જેટલું તેલ નાખશું। આપણે તેલ ગરમ થાય એટલે જે આપણે પર્વત કાપીને રાખ્યા છે બધા આપણે આની અંદર નાખી દઈશું। પર્વતની અંદર આપણે ચપટી જેટલી હળદર નાખી દઈશું અને થોડુંક એવું આપણે મીઠું નાખી દઈશું। એટલે આપણે જે પર્વત છે ને એને ખાલી આપણે તેલમાં શેકવાના જ છે। આપણે 2 થી 3 મિનિટ આ રીતના શેકશું એટલે પર્વત આપણે સરસ રીતના નરમ પડી જશે। પર્વત આપણે સતત હલાવતા રહે અને આપણે ફાસ્ટ ગેસ કરીને તેને શેકી લેવાના, એટલે સરસ રીતના આપણે પર્વત છે એ શેકાઈ જાય એકદમ નરમ પડી જાય એમ। તો તમે જોઈ શકો આપણે આ પર્વત છે સરસ રીતના નરમ પડી ગયા છે, એકદમ નોર્મલ જેવા આપણે નરમ થઈ ગયા છે। તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। દોઢ પાવડા જેટલું તેલ નાખી દઈશું। આ શાકમાં થોડુંક તેલ વધારે પડતું હશે તો શાક સરસ લાગશે, નહીં તો તમારે જે રીતના ઘરમાં ખાતા હોય ને એ રીતના એડજસ્ટ કરી લેવાનું। હવે તેલ આપણું ગરમ છે તો આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખી દઈશું, અડધી ચમચી જીરું નાખી દઈશું। રાઈ જીરું ફૂટે એટલે આપણે અંદર 1 સૂકું મરચું અને 1 તમાલપત્ર અને 2 મરચી આવે ને નાની એને મેં કટકા કરી લીધા છે। આ રીતના આપણે એનો વઘાર કરવાનો છે, તો આપણે અત્યારે બધું નાખી દઈશું અને ત્યાર પછી આપણે ચપટી જેટલી હિંગ નાખી દેવાની અને ત્યાર પછી આપણે ટમેટા નાખવાના છે। તો 2 મીડિયમ સાઈઝના મેં ટમેટા લઈ અને ખમણી લીધા છે, આપણે આની અંદર નાખી દઈશું। હવે આપણે ટમેટા નાખીને સરસ રીતના મિક્સ કરી લઈશું। તો હવે આપણે એની અંદર મસાલો કરશું, તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું, અડધી ચમચી હળદર નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું અને બધો મસાલો સરસ રીતના મિક્સ કરી લઈશું। હવે બધો મસાલો અને ટમેટા આપણે 2 થી 3 મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું। વચ્ચે 2 વાર હલાવી લઈશું એટલે સરસ રીતના આપણી ગ્રેવી ચોટે ને એને તેલ છૂટું પડી જાય।
તો આપણે ટમેટાની ગ્રેવી ચડે ત્યાં લગી આપણે એક મસાલો બનાવી લઈએ. તો આપણે ખાંડી લઈશું અને તેની અંદર આપણે 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે એ નાખી દઈશું. અને ત્યાર પછી 1 ચમચી મગજતરીના બી છે એ નાખી દઈશું. 1 ચમચી તલ છે અને અડધી ચમચી વરિયાળી છે. આ બધું આપણે એની અંદર નાખી દઈશું. અને આ બધું આપણે ખાણીમાં ખાંડી લઈશું. તો આપણો મસાલો સરસ રીતના ખંડાઈને તૈયાર થઈ ગયો છે. આપણે આ રીતના એકદમ ઝીણો એને ખાંડી લેવાનો છે. તો હવે આપણે મસાલાને ત્યારે સાઈડ પર મૂકી દઈશું. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો આપણે ટમેટાની ગ્રેવી છે સરસ રીતના ચડી ગઈ અને તેલ બધું છૂટું પડી ગયું. તો હવે આપણે એને એકવાર ચમચાથી હલાવી લઈશું. આ રીતના ગ્રેવી થાય ને ત્યાં સુધી એને સરસ રીતના ધીમા ગેસે ચડવા દેવાની. એટલે આપણે ટમેટા સરસ રીતના ચડી છે. ત્યાર પછી આપણે એની અંદર લસણની ચટણી નાખવાની છે. લસણની ચટણી મેં ખાંડીને તૈયાર કરેલી છે. ખાંડી અને એની અંદર મેં પાણી નાખી દીધું. એટલે આ રીતના આપણી સરસ રીતના ચટણી બની ગઈ. હવે આપણે બધી ચટણી આની અંદર નાખી દઈશું. આમાં મેં 8 થી 10 લસણની કળી લીધી છે અને 1 ચમચી મોળું મરચું અને 1 ચમચી તીખું મરચું એ રીતના આપણે મિક્સ કરેલું છે એ નાખી દઈશું. હવે મરચાંને આપણે સરસ રીતના હલાવી દઈશું. વાટકીની અંદર થોડુંક આપણે પાણી નાખીને મિક્સ કરી દઈશું. હવે મસાલો આપણે સરસ રીતના બધો મિક્સ કરી લઈશું. બધો મસાલો સરસ ના ચડે ને એની સાથે જ આપણે ખાંડ નાખી દઈશું. આથી સ્વાદ સરસ આવશે શાકમાં. એટલે આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું. અને તેની સાથે આપણે થોડાક લીલા ધાણા નાખીશું. આપણો બધો મસાલો સરસ રીતના ચડી ગયો છે. તો હવે આપણે આની અંદર જે મસાલો ખાંડીને તૈયાર કર્યો છે ને એ નાખી દઈશું. આપણે ગેસ ત્યારે ધીમો કરી દઈશું. હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું. બધા મસાલા આપણે 2 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. એટલે આપણે તેલ છે એ સરસ રીતના છૂટું પડી જાય અને મસાલો બધો સરસ ચડી જાય. તો 2 મિનિટ જેવું થઈ ગયું ને આપણે જોઈ લઈશું કે તો તમે જોઈ શકો કેટલો સરસ કલર આવી ગયો છે ને સુગંધ પણ બહુ સરસ આવે છે. તો આપણે એકવાર આને સરસ રીતના હલાવી લઈએ. અને આપણે જુઓ તમે તળિયે ચોંટી પણ નથી, કેટલી સરસ બની છે. તો હવે આપણે એની અંદર જે આ પર્વત રાખ્યા છે ને શેકીને એ બધા નાખી દઈશું. હવે પર્વતને નાખીને આપણે હલાવી લઈશું. તમે આ રીતના એકવાર શાક બનાવીને જોશો ને તો બનાવશો ને તો તમારે હવે આપણે શાકને બધું હલાવી લઈશું. તમે આ રીતના એકવાર શાક બનાવીને ઘરમાં ટ્રાય કરશો. જે નહીં ખાતા હોય ને એ પણ પર્વતનું શાક ખાવાનું કહેશે તમને. તો આપણે પર્વત બધા સરસ રીતના મિક્સ થઈ ગયા છે. આપણે ચડી જ ગયા છે પણ આપણે આ રીતના એને થોડાક અંદર રાખીએ એટલે સરસ રીતના મિક્સ થઈ જાય. અને થોડુંક આપણે એની અંદર પાણી નાખી દઈએ. આપણી ગ્રેવી પણ સરસ બની જાય. તો આપણે એના માટે 3 થી 4 નાની વાટકી જેટલું અંદર પાણી નાખ્યું છે અને આપણે શાકને ઢાંકીને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું ને આપણે શાકને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો શાક આપણું બનીને સરસ રીતના તૈયાર થઈ ગયું છે ને તેલ પણ સરસ બધું બહાર આવી ગયું છે, છૂટું પડી ગયું છે. એકદમ લાલ ચટાક જેવું શાક બનીને તૈયાર થઈ ગયું. તો આપણે શાકને એકવાર સરસ રીતના હળવે હાથે હલાવી લઈએ એટલે આપણે પર્વત પણ તૂટે નહીં. બસ આપણે એટલું જ ગ્રેવી વાળું શાક કરવાનું છે. આપણું શાક સરસ રીતના બની ગયું છે. જો તમારે વધારે ગ્રેવી કરવી હોય તો વધુ થોડું પાણી નાખીને એને ઉકળવા દેજો એટલે તમારી ગ્રેવી સરસ રીતના બની જશે. અને આપણો ગેસ હવે બંધ કરી દઈશું અને ઉપર થોડાક આપણે ધાણા નાખી દઈશું. અને આ શાકને તમે ગરમા ગરમ રોટલી સાથે ખાશો એટલે બહુ જ ટેસ્ટ આવશે ને મસ્ત બનશે શાક. ઘરમાં બધાને બહુ જ ભાવશે. અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.